ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય આદિવાસી ખેડૂતો છે તેમના જામીનને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ છે તેમાં સુનાવણી પણ થઈ શકે અને તેનો ચુકાદો પણ આવી શકે અને સમગ્ર મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટ વર્ષ 2023ના વન વિભાગના કર્મચારી છે તેને ફટકારવાના, તેને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરવાના અને તેમના પાસેથી ખંડણી માંગી હતી તે આરોપસર સેશન કોર્ટ 7 વર્ષની સજા ફટકારે છે અને અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। જો કે એક મહિલા દોષી થતા શકુંતલા વસાવા તેમને ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। સરકાર પક્ષે કોઈ પણ પ્રકારનો વિરોધ ન થતા આ મહિલા દોષિત છે તેમને ગુજરાત હાઈકોર્ટ છે તે જામીન આપે છે અને નર્મદાની સેશન કોર્ટે જે પ્રકારે આ 9 આરોપીઓ હતા તેમને દોષિત ઠેરવી સજા સંભળાવી છે, જેમાં 5 પુરુષો 4 મહિલાઓનો સમાવેશ થાય છે અને ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય ખેડૂત આદિવાસી છે તેમના જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં ઘણા સમયથી સુનાવણી ચાલી રહી છે। બંને પક્ષે દલીલો થઈ છે અને આજે ગુજરાત હાઈકોર્ટમાં તેની તારીખ છે અને માનવામાં આવી રહ્યો છે કે સંભવત આજે ગુજરાત હાઈકોર્ટમાં તેનો ચુકાદો પણ આવી શકે અને જો ચુકાદો ના આવે તો વધુ એક તારીખ પણ પડી શકે અને જોઈએ હવે જે પ્રકારે સરકાર પક્ષે શું દલીલ થઈ છે, આરોપી પક્ષે શું દલીલ થઈ છે અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ છે તે શું ચુકાદો આપે છે અને હજી સુધી ચૈતર વસાવાએ તેમને જે પ્રકારે સજા પડી છે તે મામલે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે માટે કે જામીન માટે કોઈ પણ પ્રકારની અરજી આપેલી નથી અને ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય આદિવાસી ખેડૂતોને લઈને ગુજરાત હાઈકોર્ટ કેવા પ્રકારનો નિર્ણય આપે છે ત્યાર પછી ચૈતર વસાવા છે તે જામીન માટે કે પછી આ કેસ પર સ્ટે મેળવવા માટે અરજી કરી શકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સાથે સાથે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે પણ હજી સુધી યથાવત છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે આ મામલે હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જો અત્યારે રદ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં ખોટો મેસેજ જાય અને ભારતીય જનતા પાર્ટી માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।